everyone, this is Akash Shukani and welcome to Samarpan Techno School Biology YouTube channel. તમે ભણી રહ્યા છો ચેપ્ટર નંબર 16 પર્યાવરણીય સમસ્યાઓ. આજે ભણીશું લેક્ચર નંબર 7. આપણે વાત કરી રહ્યા છીએ લેક્ચર નંબર 6 થી જમીનનું પ્રદૂષણ, કે જેની અંદર આપણે લેક્ચર નંબર 6 ની અંદર વાત કરેલી કે ઘન કચરો કોને કહેવાય, તેના પ્રકારો, તેનો નિકાલ અને ત્યારબાદ ઈ કચરો, તેનો નિકાલ અને સાવધાની. ત્યારબાદ આજે વાત કરવાના છીએ એ ઘન કચરા પૈકી પ્લાસ્ટિકના કચરાનું શું સોલ્યુશન છે. સૌથી મોટી સમસ્યા પ્લાસ્ટિકનો કચરો. ઓકે, તો આ પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે બેંગ્લોરના અહેમદ ખાનનું ઉદાહરણ આપી સમજાવો એવો તમને ક્વેશ્ચન પૂછશે. નીટ માટે આનામાંથી ઘણા બધા એમસીક્યુ નીકળશે. ઓકે, એક એમસીક્યુ જે ફેવરિટ છે એ હમણાં હું તમને કહી દઈશ. એ મોસ્ટલી પૂછાય છે, બાકી આ બહુ ટોપિક ઈઝી છે. તો પ્લાસ્ટિકનો કચરો આપણને બધાને ખબર છે કે કાં તો એનું જે વિઘટન તો થતું નથી, કાં એને રિસાયકલેબલ કરવો જોઈએ, કાં તો એનામાંથી બીજું કંઈક બની શકે એવા ઓપ્શન વિચારવા જોઈએ કે બીજી જગ્યાએ કઈ રીતે એનો નિકાલ થશે. બરાબર, એનો સાઈડ ઓપ્શન વિચારવાનો છે. તો જ્યારે ચોપડી લખાણી ત્યારે અહેમદ ખાન નામના વ્યક્તિ 57 વર્ષના હતા. આજે નથી, કારણ કે દર વર્ષે ચોપડી ઈ જ રહી છે, પણ ઈના નથી રહેતા, એના વર્ષ વધતા જતા હોય. બરાબર, એટલે આવા તમને વર્ષને એવું કંઈ નહીં પૂછાય, પરંતુ જે તમને કોઈ ટેક્સ્ટ બુકમાં આપેલું છે એની હું વાત કરું કે 57 વર્ષીય અહેમદ ખાન ક્યાંના વતની હતા, તો કે બેંગ્લોર, કર્ણાટકના. બરાબર, અહેમદ ખાને શું કર્યું તો કે એ પહેલા શું કાર્ય કરતા તો કે પ્લાસ્ટિકની બેગ, કે જેને આપણે પોલિથીન કહીએ છીએ, પ્લાસ્ટિકની બેગ બનાવવાનું કાર્ય કરતા. ધીરે ધીરે એમાંથી એને ઘણું બધું કમાણી કરી અને ઇન્ડસ્ટ્રી સ્થાપી વગેરે વગેરે. પરંતુ સમય જતા એને સમજાણું કે હું આ જે પ્લાસ્ટિક બેગ બનાવું છું એ પ્લાસ્ટિક બેગ તો પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે અને પશુઓ એને ખાય છે તો એને પાચન તંત્રમાં જઈને પણ નુકસાન છે, એનાથી કોઈ પણ પશુનું મરી પણ શકે છે. તો એણે 8 વર્ષ પહેલા, ચોપડી જ્યારે છપાણી એના 8 વર્ષ પહેલા આ પ્લાસ્ટિક બેગનું જે વેસ્ટ થઈ જાય છે એનું એને નિરાકરણ વિચાર્યું કે આનું સોલ્યુશન શું. બરાબર, ક્યારે તો કે ચોપડી લખાણના 8 વર્ષ પહેલા પ્લાસ્ટિક કચરાના નિકાલની પદ્ધતિ આપી. કોણે? અહેમદ ખાને. શું કરવામાં આવ્યું તો કે એણે પહેલા તો સામાન્ય કારીગરો પાસેથી આ બેગ ઉઘરાવવાની ચાલુ કરી. કચરો વીણમાં આવે ને એ બધા પાસેથી. તો આ બધા બેગ ઉઘરાવી. બરાબર, એટલે કે મજૂરો પાસેથી શરૂઆતની અંદર 0.40 પૈસા પ્રતિ કિલોગ્રામના ભાવે આ લોકો ઉઘરાવતા. ચોપડી છપાણી ત્યારે 6 કિલોગ્રામ પ્રતિ કિલો પ્લાસ્ટિકનો ભાવ આપવામાં આવતો. બરાબર, તમે વીણીને 6 કિલોગ્રામ જેટલું આપો છો, સોરી 6 રૂપિયા. બરાબર, 1 કિલો તમે આપો છો પ્લાસ્ટિક તો એને તમને 6 રૂપિયા આપે, વીણીને આપો ને તો. આવા મજૂરો પણ એને રાખ્યા કે જેનાથી એને વીણવા ન જવું પડે. બરાબર, એટલે બધું જ પ્લાસ્ટિક જે ભેગું થતું હતું એ બધાને, બરાબર, પ્લાસ્ટિકનો ઝીણો શું કરી નાખો, ભૂક્કો કરી દીધો. એકદમ પ્લાસ્ટિકનો ઝીણો ભૂક્કો કરી દીધો. અને ઝીણો ભૂક્કો જે બનાવ્યો એને શું એને નામ આપ્યું, ઝીણા પાવડરને પોલીબ્લેન્ડ. ભૂક્કો અથવા તો પાવડરને શું નામ આપ્યું એને ભાઈ? પોલીબ્લેન્ડ. આ પોલીબ્લેન્ડ બનાવી દીધું. હવે આ પોલીબ્લેન્ડની અંદર એને શું કર્યું? વિટામિન ભેળવ્યું. શું મેળવ્યું? બિટુમિન. બરાબર, પોલીબ્લેન્ડની સાથે શું બનાવ્યું? એને બિટુમિન એડ કરી દીધું. બરાબર, આને શું ઓબ્વિયસલી એને કરેલું હોય? ગરમ કરી મિશ્રણ બનાવ્યું બિટુમિનનું અને પોલીબ્લેન્ડનું. આ એમસીક્યુ તમને પૂછાય છે. બિટુમિનનું કાર્ય પૂછશે અને પોલીબ્લેન્ડ કોને કહેવાય એ, અને ડામરનો રોડ કઈ રીતે બને એ. તો પોલીબ્લેન્ડ અને બિટુમિનનું મિશ્રણ કર્યું તો ઈ તમને શું મળ્યું? ડામર. શું મળી ગયું? ડામર. આ વસ્તુ યાદ રાખવાનું કે ડામર એ કોનું મિશ્રણ છે? પોલીબ્લેન્ડ અને બિટુમિનનું.
હવે બેંગ્લોરની અંદર રહેલી આરવી એન્જિનિયરિંગ કોલેજ અને બેંગ્લોર સિટી કોર્પોરેશન આ બંને થઈને સાબિત કર્યું કે જ્યારે બિટુમિન અને પોલિબ્લેન્ડનું મિશ્રણ થાય અને રોડ બને તો બિટુમિનની અપાકર્ષણ શક્તિને કારણે પાણીની અપાકર્ષણ શક્તિ, બિટુમિનનું કાર્ય શું છે? પાણી પ્રત્યે અપાકર્ષણ ઉત્પન્ન કરે. કોણ? બિટુમિન. બરાબર, એ તમારે યાદ રાખવાનું છે. જ્યારે પોલિબ્લેન્ડ તો શું હતું? પ્લાસ્ટિકનો ઝીણો ભૂકો. તો જ્યારે પણ આ બંનેનું મિશ્રણ કરવામાં આવે તો રોડનું આયુષ્ય વધારી શકાય, ડામર રોડનું. આવું કોણે સાબિત કર્યું? તો કે બેંગ્લોર સિટી કોર્પોરેશન. બરાબર, બેંગ્લોર સિટી કોર્પોરેશન અને બીજું એની સાથે કોણ? આરવી એન્જિનિયરિંગ કોલેજ અથવા તો ઇન્સ્ટિટ્યૂટ. આ બંને સંયુક્ત રીતે એવું સાબિત કરી દીધું કે જ્યારે પોલિબ્લેન્ડ અને બિટુમિનનું મિશ્રણ વડે બનતા ડામરનો રોડ બનાવવામાં આવે તો એ ડામરના રોડમાં રહેલ બિટુમિનની પાણી પ્રત્યેની અપાકર્ષણ શક્તિને કારણે રોડનું આયુષ્ય વધારી શકાય છે. અને આ રીતે બેંગ્લોરમાં સૌથી પહેલા 40 કિલોમીટર લાંબો રોડ બનાવવામાં આવ્યો. 40 કિલોમીટર લાંબો ડામરનો રોડ બનાવવામાં આવ્યો. 40 કિલોમીટર સુધી. અત્યારે ભારતની અંદર આ ડામરના રોડની પદ્ધતિ બધી જ ચાલે છે કે નથી ચાલતી? ઓકે, આનાથી થશે શું? ફાયદા તમને શું થાય ડામર રોડના? તો એ આપણે ફાયદા પણ ગણી લઈએ, પણ એ પહેલા આ ડામરનો રોડ કઈ રીતે બને એ જોઈએ. ચલો, એક્ઝેક્ટ આપણે પ્રક્રિયા જોવી હોય તો નીટ માટે હું તમને કહું, આ વસ્તુ તમારે લખતું જવાનું છે, કારણ કે ક્યાંક ચોપડીમાં કે તમને કોઈ મટીરીયલની અંદર નહીં આપેલું હોય, પરંતુ એમસીક્યુઝ તમને આપેલા હશે. તો એના પરથી આ થિયરી છે કે કઈ રીતે આ તમારી જે પ્લાસ્ટિકમાંથી ડામરનો રોડ બને, કઈ રીતે બને? તો સૌથી પહેલા તો પ્લાસ્ટિકનો ભૂક્કો અથવા તો પાવડર બનાવી તેને કેટલા mm ની ચાળણીમાંથી ગાળવામાં આવશે? તો કે 4.35 mm. બહુ 4 mm જેટલું થયું. 4 mm ની ચાળણી માંથી ચડાય. એનાથી શું થશે? જે કોઈ પણ ઘટકો પ્લાસ્ટિકના ટુકડાના 4.35 mm કરતા નાના છે એ અલગ થઈ જશે અને મોટા ઘટકો અલગ થઈ જશે. આપને સિમ્પલ ખબર છે. પછી જે કંઈ પણ ચડાયેલો ભૂક્કો છે, આ ચડાયેલા ભૂક્કાને મિની હોટ મિક્સ પ્લાન્ટ ની અંદર 170°C તાપમાને ગરમ કરવામાં આવે. કોની અંદર? મિની હોટ મિક્સ પ્લાન્ટ. એટલે કે બહુ મોટા મોટા મશીન પણ છે નહીં, બરાબર? કોઈ પણ ભઠ્ઠા જેવું નાના અમથા કેરબા જેવાની અંદર આ બધાને શું કરવામાં આવે? મિની હોટ મિક્સ પ્લાન્ટની અંદર 170°C તાપમાન જેટલું ગરમ કરવામાં આવે, જેનાથી આ બધું પ્લાસ્ટિક કેવું બની જશે? પીગળી જશે. સમજ પડી? આ બધું પીગળી જાય તો થોડાક જથ્થાની અંદર હવે ગરમા ગરમ ડામર એની અંદર ઉમેરવામાં આવે. બરાબર, આ જે કંઈ પણ ગરમ થયેલો ભાગ છે એની અંદર શું ઉમેરવામાં આવશે? 160°C તાપમાન વાળો ગરમ ડામર ઉમેરાય. પરિણામે ડામરની અંદર થોડું બિટુમિન રહેલું હશે. આ તમારું પોલિબ્લેન્ડ તો બનેલું જ. ડામરની અંદર રહેલું બિટુમિન એ અને પોલિબ્લેન્ડ એ બંને મિક્સ થઈને હવે શું બનશે? ડામરનો રોડ બનશે. તો એક્ઝેક્ટ પ્રક્રિયા તમને હવે ખબર હોવી જોઈએ. આ ડામરનો રોડ બને છે. આ ડામર, બરાબર, પોલિમર અને ડામર જ્યારે પીગળી જાય ત્યારે આ મિશ્રણ, બરાબર, એક સપાટી પર લાગી જાય. આ ડામર અને આ પ્લાસ્ટિકનો ભૂક્કો બંને શું થશે? ગરમ કરો છો એટલે એકદમ મસ્ત મિશ્રણ બની જશે. આ મિશ્રણ હવે
કેવું હશે? રોડ બનાવવા માટે તૈયાર થઈ જશે. બરાબર. શાના માટે તૈયાર થઈ જશે? રોડ બનાવવા માટે તૈયાર થઈ જાય. આવડી આ પદ્ધતિ મિની હોટ મિક્સ પ્લાન્ટ થી લઈને અત્યારે મોટા મોટા પ્લાન્ટ સુધી લેવામાં આવી છે, જેને સેન્ટ્રલ મિક્સિંગ પ્લાન્ટ કહેવાય. શું કહેવાય? સેન્ટ્રલ મિક્સિંગ પ્લાન્ટ સુધી આ પદ્ધતિનો અમલ કરી ડામર મેળવાય છે. અને આ ડામર મળી ગયો એટલે બધાને ખબર છે, પેલા આમ કરીને ખબર ડામર બધે પાથરે, પછી એની ઉપર કપચી નાખે, કાકરા નાખે વગેરે. તો આ રીતે ડામર રોડ તૈયાર થાય છે. કયો? ડામર રોડ તૈયાર થાય છે. તો ડામર રોડ જે કંઈ પણ બને છે તો એના શું હોવા જોઈએ? ફાબિયા પણ હોવા જોઈએ, એટલે કે ફાયદા. બરાબર. પહેલો ફાયદો શું હોય તો કે પાણી પ્રત્યે અપાકર્ષણ થતું હોવાથી જ્યારે પણ વરસાદ આવશે ત્યારે રોડમાં ખાડા પડતા નથી. પોલીબ્લેન્ડ અને ડામરનું મિશ્રણ હતું, જેના કારણે આવી પ્રક્રિયા થશે. બિટુમિન પાણી પ્રત્યે કેવું હતું? અપાકર્ષિત. હવે આ જો ઓછું તપેલું હોય ડામર, કાચો ડામર હોય, તો સૂરજની ગરમી ઉનાળા દરમિયાન વધારે હોય, તો એ દરમિયાન આ રોડો બધા ઢીલા પડશે. તમે ઘણી વખત જોજો, જ્યાં સારો ડામર કે કાચો ડામર વાળા રોડ બનેલા હશે ને, ત્યાંથી તમે ચાલજો એટલે તમારા પગ ચોંટતા જશે. કેમ? તો કે આ ડામર સાથે સાથે પીગળતો હોય. બરાબર. પરંતુ સારી રીતે બનાવેલી ઉચ્ચ ક્વોલિટી વાળો ડામર ક્યારેય પીગળતો નથી. એટલે કે ઉનાળા દરમિયાન રોડ પીગળતો નથી, અથવા તો એ કેવો રહે છે? સ્વસ્થ, પોતે જે કંઈ પણ રીતનો હોય એ રીતે જળવાઈ રહી છે. બરાબર. ઉનાળા દરમિયાન ખૂબ જ ઓછું ગળતર થાય છે, ખાડા પડતા નથી. અને ત્રીજો મેઇન ફાયદો છે કે સામાન્ય રોડ કરતા ડબલ મજબૂતાઈ. કેટલા ગણી? 2 ગણી મજબૂતાઈ અહીંયા જોવા મળે છે. પ્લસ આની અંદર બહુ મોટો કાંઈ ફેક્ટરી કે બહુ મોટી પદ્ધતિનો પણ વિકાસ નથી. એટલે કે બરાબર, બનાવવા માટેનો દર કે ખર્ચ કેવો થાય છે? ઓછો, કિંમતી છે. અને બહુ મોટી મોટી ફેક્ટરીની ક્યાં અહીંયા જરૂર પણ છે નહીં. તો આ બધા એને શું છે? ફાયદા. અને બધાથી મેઇન ફાયદો તમારે કેવો હોય તો જે પ્લાસ્ટિકનો કચરો હતો એ નુકસાનકારક હતો. હવે એનો તમને કઈક ઓપ્શન મળી ગયો ને, પ્લાસ્ટિક કચરો છે ડામર બનાવી નાખો, પ્લાસ્ટિક કચરો છે ડામર બનાવી નાખો, પ્લાસ્ટિક કચરો છે ડામર બનાવી નાખો. એટલે કે મેઇન ફાયદો છે કે પ્લાસ્ટિકના કચરાના નિકાલની સમસ્યાનો શું થઈ ગયો? ઉકેલ આવી જાય. ઓકે, તો આ ફાયદા છે. આ તમારે શું યાદ રાખવાનું છે? નીટ માટે યાદ રાખવાનું છે. તમે આ પહેલા નોટ ડાઉન કરી લો, ત્યારબાદ ભણી આગળ. ત્યારબાદનો પ્રશ્ન છે કે કૃષિ રસાયણોની ટૂંકમાં માહિતી આપો. અથવા તો તમને આ સવાલ અલગ રીતે પૂછે કે કૃષિ કચરો કે કૃષિ રસાયણો જમીનનું પ્રદૂષણ અથવા તો ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે ફેલાવે છે, સમજાવો. તો આપણને પણ ખ્યાલ છે કે જે રીતે વસ્તી વધી રહી છે એમ એના અન્ન પુરવઠો એટલો બધો છે નહીં. અન્નનો પુરવઠો નથી તો હવે બધા લોકોને ખોરાકની જરૂરિયાત તો પ્રાથમિક જરૂરિયાત છે, રોટી કપડા મકાન. ઓકે, તો બધા જ લોકો શું કરશે? એ ખોરાક માટે મથે છે. બધા લોકોને ખોરાક પૂરો પાડી શકાય એ માટે ખેડૂતો પણ પાકમાં વધુને વધુ ઉત્પાદન મળે એવા પ્રયત્નો કરતી હોય છે. હરિયાળી ક્રાંતિ જ્યારથી આવી, ક્યારે હરિયાળી ક્રાંતિ આવી, પરિણામે પાક ઉત્પાદનમાં વધારો થયો. પરંતુ એમાં રાસાયણિક ખાતર, તૃણનાશકો, ફૂગનાશકો, બરાબર, દવાનો છંટકાવ, પેસ્ટ કંટ્રોલ, આવું બધું કરવામાં આવતું. જેના પરિણામે શું થતું? રોગકારકો તો નાશ પામતા જ એની સાથે સાથે રહેલા જે સજીવો પાકને ફાયદાકારક છે એ પણ નાશ પામતા. એટલે એનાથી નુકસાન થતું. બીજું તો કે આ રસાયણો જમીનમાં ભળીને જમીનનું પ્રદૂષણ પણ ફેલાવતા અને જમીનને દૂષિત કરતા. ઓકે, તો આ શું કરતા હતા? જમીનનું પ્રદૂષણ.
જો કે હાલમાં પણ ઘણા લોકો હજી રાસાયણિક ખેતી કરતા હશે તો એ વનસ્પતિ વાળો એ પાક પણ કેવો હશે એટલો બધો ગુણવત્તામાં સારો નહીં હોય. હા, પ્રમાણમાં વધારે મળશે, તમને એની ક્વોલિટી વધારે મળે, સોરી ક્વોન્ટિટી વધારે મળશે, પરંતુ ક્વોલિટી એવી બધી હશે નહીં. તો આપણે લખીએ કે હરિયાળી ક્રાંતિના પરિણામે ખેતી ઉત્પાદનમાં વધારો થયો. પરંતુ આ વધારો કોને કારણે થયો? રાસાયણિક ખાતરો, ફૂગ, જંતુ નાશક, બરાબર, તૃણ અથવા તો નિંદામણ નાશક અથવા તો નિંદણ નાશક, પેસ્ટ કંટ્રોલ જેવી પદ્ધતિને કારણે આપણે વનસ્પતિમાં વધુ ઉત્પાદન મેળવવા માટે આ બધાનો ઉપયોગ કરીએ છીએ. આ બધું જ કેવું છે? જમીનમાં ભળી ઝેરી અથવા તો રાસાયણિક અસરો દર્શાવે, જેના કારણે શું થાય? જમીનનું પ્રદૂષણ થશે કે નહીં થાય? આપણને ખ્યાલ છે. બીજું શું થશે? આના પરિણામે રોગકારકો નાશ પામે. આની સાથે સાથે, બરાબર, જે રોગકારકો નથી એવા, એટલે એને આપણે કહેવાય કે ખેતી અથવા તો કૃષિ મૈત્રી સજીવો પણ કેવા પામે? નાશ પામે. આના કારણે શું થાય? નિવસન તંત્ર ખોરવાય. આપણને બે મોટા નુકસાન થતા હતા, બરાબર, જેના પરિણામે શું આવ્યું? તો કે હવે કઈ પદ્ધતિ વાપરવામાં આવે છે? ઓર્ગેનિક ખેતી અથવા તો કુદરતી ખેતી. ઓર્ગેનિક ખેતી અથવા તો કુદરતી ખેતીનો હવે ઉપયોગ કરવામાં આવે છે હરિયાળી ક્રાંતિમાં રાસાયણિક ખાતરોના બદલે, કે જેની અંદર આપણને ખબર છે કે સેન્દ્રિય ખાતર, જેમ કે બાયોગેસ બાદ બનેલું ખાતર કે પછી છાણિયું ખાતર વાપરવામાં આવે છે. કોઈ આવા જંતુનાશકો, કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરિણામે શું થશે? પાક ઉત્પાદન વધે છે, બરાબર. અહીંયા કોઈ કૃત્રિમ ખાતરો કે જંતુનાશકો કે વનસ્પતિની વૃદ્ધિ પ્રેરાય એવી દવા કે અંતઃસ્ત્રાવોનો પણ ઉપયોગ કરવામાં આવતો નથી. કોનો ઉપયોગ કરવામાં આવે? સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે. પરિણામે શું થશે? જમીનનું પ્રદૂષણ અટકશે અથવા તો જમીનનું પ્રદૂષણ ઘટશે. જમીનની ગુણવત્તા અને જમીનમાં પોષક તત્વોનું પ્રમાણ પણ વધશે. તો જમીનનો ફાયદો છે અને જમીનનું નુકસાન થતું નથી. એનાથી મળતો પાક પણ કેવો હશે? સારી ગુણવત્તાવાળો, પ્રમાણ પણ વધારે મળશે અને ક્વોલિટી પણ સારી હશે. પણ આની અંદર તમારે એક ભાઈને યાદ રાખવાનું છે, ખાસ કરીને રમેશ ચંદ્રભાઈ. કેવા ભાઈ? રમેશ ચંદ્રભાઈ. તો આ રમેશ ચંદ્ર ડાંગર ક્યાંનો હતો? સોનીપત ગામ ક્યાં આવેલું છે? હરિયાણા. તો હરિયાણાનો એક ખેડૂત, હરિયાણાના સોનીપત ગામનો ખેડૂત રમેશચંદ્ર ડાંગરે કુદરતી ખેતી, ઓર્ગેનિક ખેતી માટે વિવિધ પદ્ધતિઓ અપનાવી. આની સાથે સાથે એને ડેરી વ્યવસ્થાપન, ત્યારબાદ ડેરી વ્યવસ્થાપનની સાથે સાથે એપીકલ્ચર એટલે કે મધમાખી ઉછેર, બરાબર, વિવિધ પદ્ધતિઓ વિકસાવી કે જે કૃષિને મદદ કરતી હોય, ખેતીને મદદ કરતી હોય. વોટર હાર્વેસ્ટિંગ છે, કમ્પોસ્ટિંગ છે, વગેરે વગેરે. હજી આપણે લખી દઈએ વોટર હાર્વેસ્ટિંગ અને કમ્પોસ્ટિંગ જેવી પદ્ધતિઓ વિકસાવી કે જે ઓર્ગેનિક ખેતીના પ્રકારો છે અને ખેડૂત તરીકે પોતે પણ વધારે ઉત્પાદન મેળવી શકે છે, પૈસા પણ મેળવી શકે. આ બધી પદ્ધતિની અંદર એણે પ્રાણીઓના મળમૂત્રનો ઉપયોગ કર્યો. કોના બદલે? રાસાયણિક ખાતરને બદલે. અને એણે ઘણું બધું ઉત્પાદન પણ મેળવ્યું. ઓર્ગેનિક ખેતીની શરૂઆત
હરિયાણાની અંદર એને ભાઈએ કરી. હાલની અંદર હરિયાણા કિસાન વેલફેર ક્લબ નામથી એને એક સંસ્થા પણ ઊભી કરી છે. કઈ? હરિયાણા કિસાન વેલફેર ક્લબ નામના એક સંસ્થા પણ ઉત્પન્ન કરી છે કે જ્યાં આજે લગભગ મોર ધેન 5000 ફાર્મર્સ એટલે કે ખેડૂતો કાર્યરત છે અથવા તો જોડાયેલા છે. જ્યારે હમણાં કૃષિ આંદોલન ચાલતું હતું ત્યારે આ ક્લબની પણ તમે જો કોઈ ન્યૂઝ ધ્યાનથી વાંચ્યા હોય કે સાંભળતા હોય તો હરિયાણા કિસાન વેલફેર ક્લબની પણ વાત આવેલી ઓર્ગેનિક ખેતી બાબતે. ઓકે, તો આ 5000 કરતા પણ વધારે ખેડૂતો અત્યારે એમાં કાર્યરત છે. તો આ વસ્તુ તમારે નીટ અને ગુજરાત બોર્ડ માટે યાદ રાખવાની છે. ખાસ કરીને હરિયાણા કિસાન વેલફેર ક્લબ અને રમેશચંદ્ર ડાંગરભાઈને નીટના એમસીક્યુ માં અને ગુજરાત બોર્ડ માટે પૂછે છે. પહેલા તમે આ વસ્તુ નોટ ડાઉન કરી લો. ત્યારબાદ ભૂમિનું પ્રદૂષણ ફેલાવતો એક હજુ કચરો કે જેનું નામ છે વિકિરણીય કચરો અથવા તો તમને બીજું નામ આપી દે રેડિયો એક્ટિવ કચરો. કોને કહેવાય રેડિયો એક્ટિવ કચરો? જે કચરો વિકિરણીય ઘટકો કે જેની અંદર આવે કોણ કોણ? યુરેનિયમ, થોરિયમ કે આની સિવાયના રેડિયો એક્ટિવ તત્વો. કેવા? રેડિયો એક્ટિવ તત્વો ધરાવતા હોય એવા બધા કચરાને શું કહેવાય? વિકિરણીય કચરો. હવે આ કચરો છે એની ઉપરથી સતત ને સતત શું કરશે? એ ઘટકોનું રેડિયેશન કરશે. ઘણી વખત બીટા કિરણોનું, ઘણી વખત ગેમા કિરણોનું, બરાબર, ઘણી વખત ઇલેક્ટ્રોનનું. સતત ને સતત એ વિકિરણ કરતો હોય એટલા માટે એને શું કહેવામાં આવે છે? વિકિરણીય કચરો. તમને ખબર છે કે આજના સમયમાં ન્યુક્લિયર બોમ્બ, ન્યુક્લિયર પાવર સ્ટેશન, ન્યુક્લિયર એનર્જી, બરાબર, આ બધાનો યુઝ થાય છે કે નહીં? એટલે કે ક્યાં ક્યાં ન્યુક્લિયર હથિયાર બનાવવા, બરાબર, ન્યુક્લિયર પાવર સ્ટેશન, બરાબર, ન્યુક્લિયર પાવર સ્ટેશન કે જ્યાં શું બને? એનર્જી અથવા તો ઉર્જા બને. ન્યુક્લિયર પાવર સ્ટેશન છે, ન્યુક્લિયર ટેકનોલોજી છે કે જેનાથી અત્યારે ઘણી બધી દવાનું સંશોધન થાય છે. એટલે કે સંયુક્ત રીતે આપણે કહીએ તો બધી જ ન્યુક્લિયર ટેકનોલોજીની અંદર હંમેશા આવા વિકિરણીય ઘટકો કે જે કોઈ પણ તત્વોનું રેડિયેશન કરે છે, વિકિરણ કરવું એટલે રેડિયેશન કરવું, આવા ઘટકો બધે જ યુઝ થતા હશે. તો આમાંથી પણ આ બધામાંથી શું કચરો તો નીકળતો જ હશે ને? વપરાઈ ગયા બાદનો કચરો. તો શરૂઆતના સમયમાં બધાને એવું લાગતું હતું કે આવા કચરો બની ગયા છે, બરાબર, ન્યુક્લિયર બોમ્બ બની ગયા, ન્યુક્લિયર એનર્જી બની ગઈ, ન્યુક્લિયર ટેકનોલોજી, બરાબર, તમે એવું ભણી ગયા હશો કે કોઈ પણ દવા માટે પણ ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવે. ત્યારબાદ ફિઝિક્સના લોની અંદર ફિઝિક્સના સંશોધન કાર્યે બહુ બધી ન્યુક્લિયર ટેકનોલોજી ઉપયોગી છે જેને ઉપયોગમાં લેવામાં પણ આવે છે. તો આ બધામાંથી નીકળતો કચરો આવા વિકિરણીય ઘટકો ધરાવતો હશે. આ વિકિરણીય ઘટકોનો હવે નિકાલ તો કરવો જ પડશે વપરાઈ ગયા બાદ. તો વપરાશ પહેલાના સમયમાં શું કરવામાં આવતો કે જમીનની અંદર દાટી દે. આ સૌથી સેફ રસ્તો છે. આવું પહેલા માનવામાં આવતું. કે વપરાઈ ગયેલા કચરાને કોઈ દૂર માનવ વસ્તીથી દૂર જમીનની અંદર દાટી દો તો પછી કઈ નુકસાન થતું નથી. પરંતુ આપણે એ જોઈએ, બરાબર, કે કચરાનો સૌથી પહેલા નિકાલ શું હતો? કચરાનો નિકાલ કઈ રીતે કરવામાં આવતો કે વસવાટથી દૂર જમીનમાં આવા ઘટકોને દાટવામાં આવતું. પરંતુ આ પદ્ધતિને સૌથી પહેલા સૌથી શ્રેષ્ઠ કે સૌથી બચતવાળી પદ્ધતિ માનવામાં આવતી કે આનાથી કોઈ નુકસાન નથી એવી પદ્ધતિ માનવામાં આવતી. પણ થોડા વર્ષો થયા એટલે તમને બધાને ચર્નોબિલ ઘટના યાદ હશે. કઈ ઘટના? ચર્નોબિલ ઘટના. ચર્નોબિલ ઘટના એના માટે જાણીતી છે કે વિકિરણીય કચરોને એક ટાપુમાં દાટવામાં આવ્યો હતો, ટાપુમાં ખાડો કરીને.
પરિણામે આ કચરો શું કરતું હતું? વિકિરણ કરતું હતું. તો આજુબાજુ લગભગ 3 માઇલ સુધી ટાપુ ઝરવા માંડ્યું. ઝરવા માંડ્યું એટલે પાણીની અંદર બેસવા માંડ્યો ટાપુ આખો. કારણ કે એની અંદર સતત ને સતત બધા આ રેડિયોએક્ટિવ તત્વો હતા. એનું બહુ લાંબુ આયુષ્ય હોય છે. એ થોડું થોડું વિકિરણ તો કરતું જ રહેશે. ભલે પહેલા જેટલું ના કરે, પણ એ ક્યારે મૃત્યુ પામશે નહીં. બહુ લાંબા સમય મૃત્યુ પામશે. તમે અર્ધ આયુષ્ય ફિઝિક્સમાં ભણતા હશો અથવા તો ભણી ગયા હશો. અર્ધ આયુષ્યનો મતલબ કે 50, બરાબર, કોઈકનું આયુષ્ય 50 વર્ષ છે તો અર્ધ આયુષ્યનું 50% થઈ ગયું, એવું તો નહીં. અડધાનું ચાલ્યા જ રાખે. એટલે એનો ગ્રાફ કંઈક આવો કંઈક મળે. બરાબર, એટલે કે છેલ્લે સમય સુધી પણ એ વિકિરણ તો કરતું જ હશે. વિકિરણ કરતું હશે ઓછું, પરંતુ વિકિરણ કરે છે. આ વિકિરણીય કચરાને જમીનમાં જો દાટવામાં આવે તો એની અસરને કારણે 3 માઇલ સુધી ટાપુ ઝરવા માંડેલું. આ ઘટના ને ચેર્નોબિલ ઘટના છે, જેને દુનિયાનું ધ્યાન દોર્યું કે ભાઈ આ સેફ નથી. આ આખી પૃથ્વીને કે તમે કંઈક સારા દેશની અંદર દાટશો તો આખો દેશ ખાડામાં ડૂબી જશે. પ્લસ આનાથી બીજું નુકસાન પણ થતું હતું. બરાબર, તો કે વિકિરણ જો મનુષ્યના સંપર્કમાં આવે તો ઘણા બધા, જેમ કે કેન્સરનો રોગ થઈ શકે. બરાબર, કોઈ પણ મનુષ્યની અંદર વિકૃતિ આવી શકે, જેને આપણે વિકિરણીય વિકૃતિ કહેતા હતા. વિકૃતિના પ્રકારમાં, બરાબર, પ્રેરિત વિકૃતિમાં વિકિરણીય વિકૃતિ આવી શકે. ઘણા બધા ગંભીર રોગ થઈ શકે, કેન્સર કે વગેરે વગેરે. ઓકે, કેન્સર, વિકૃતિ આવે તો કંઈક નવું લક્ષણો આવશે, કંઈક નવો રોગ આવશે. બરાબર, વિકૃતિમાં બધું જ આવી ગયું. આવું થઈ શકે છે. આંખને નુકસાન થાય, ચામડીને નુકસાન થાય, ગળાને નુકસાન થાય, બધાને નુકસાન થઈ શકે. એટલે આ વસ્તુ સેફ છે નહીં. તો આનો હાલના તબક્કે નિકાલ કઈ રીતે કરવામાં આવે? તો કે વિકિરણીય કચરાને કોઈ ચોક્કસ ધાતુના ડબ્બા અથવા તો પેકેજમાં સીલ પેક કરાય. શેમાં સીલ પેક કરાય? કે એવી ધાતુ અહીંયા વપરાશે કે જે આ વિકિરણીય કચરાના વિકિરણોને બહાર આવવા દેતું નથી. એટલે હવે વિકિરણ બહાર આવશે નહીં એવા તમે કોઈ પણ ડબ્બા કે કોઈ પણ સાધનની અંદર એને પેક કરી દો છો. બરાબર, એને પૂર્વ સારવાર પણ આપવી પડશે કે હવે જેથી એનું વિકિરણ ખૂબ ઓછું થઈ જાય. પૂર્વ સારવાર અપાયા બાદ આ કચરાને કોઈ ચોક્કસ પાત્રની અંદર કે જેમાંથી વિકિરણ બહાર આવી શકતું નથી એવા કચરાની અંદર આપણે તમે પેક કરી દો છો. બરાબર, કન્ટેનર છે કે કાચવાળું કોઈ સાધન છે, પેકેજ અથવા તો આપણે કે કન્ટેનર, કાચવાળા સાધનો છે, એમાંથી પણ આ વિકિરણ બહાર આવી શકશે નહીં. તો એમાં સીલ પેક કરી દીધું અને એની ઉપર પણ પથ્થરો ભરવાના કે જેનાથી હજુ નુકસાન ન થાય. પથ્થરો ભરી જમીનથી ઊંડે 500 મીટર ખાડે દાટી દેવાનું. બરાબર, કે પથ્થરો ભરી જમીનમાં 500 મીટર ઊંડે ખાડામાં દાટી દેવામાં આવે. હાલના તબક્કે આ વસ્તુ થઈ રહી છે. બરાબર, અત્યારે હાલમાં આ વસ્તુ થઈ રહી છે અને અત્યારે હજી તો કોઈ નુકસાન કે આની કોઈ સાઇડ ઇફેક્ટ્સ નથી દેખાણી. જો આવનારા સમય 2050 સુધીની અંદર આ ડબ્બામાંથી પણ વિકિરણ બહાર આવતું હશે અને નુકસાન કરશે તો દુનિયા અઘરી થશે, બહુ મોટી મહામારીઓ સર્જાશે અને ત્યારબાદ પણ આપણે આ કચરાનો યોગ્ય નિકાલ કરવો પડશે અથવા તો ન્યુક્લિયર પાવરને આપણે બંધ કરવું પડશે. આનાથી વીજળીનું ઉત્પાદન ભરપૂર માત્રામાં કરવામાં આવે છે, ખાસ કરીને અમેરિકા, રશિયા, જાપાન જેવા વિકસિત દેશોની અંદર ઓકે વધારે કરવામાં આવે છે એનર્જી ઉત્પાદન માટે. અને આનો ઉપયોગ ખોટી રીતે કરીને ન્યુક્લિયર બોમ્બ બનાવવામાં કરવામાં આવે છે. પરમાણુ બોમ્બ હિરોશીમા નાગાસાકી ઉપર ફૂટવામાં આવ્યા ત્યારે બધા દેશ પાસે પરમાણુની તાકાત છે. खूब हौसला बढ़ाया अपनी परमाणु ताकत का, लेकिन एक छोटे से वायरस ने पूरी तबाही मचा दी.
ગમે એટલા મોટા ભલે તમે પેલા બોમ્બ વાપરો, પણ ચાઇના કે આપણા પાસે તો કોરોના છે, એમાં હમણાં ઇંગ્લેન્ડમાં પાછું નવું મ્યુટેશન આવ્યું, નવી જાત આવી, બરાબર, VUI. તો અઘરી વસ્તુ છે. હવે આ ક્યારે પતશે એનું ખબર નથી, પરંતુ એનો પણ કોઈક નિકાલ આવશે. અને એવરીથિંગ હેપન્સ ફોર અ રીઝન. તે બધી જ વસ્તુ સારા માટે થાય છે. એટલે આ લેસન પણ, કોરોનાનો સમયગાળો પણ આપણને એક પાઠ ભણાવી રહ્યો છે. તો એનામાંથી પણ આપણે સારી સારી શીખો લઈએ અને આગળ વધતા રહીએ. તમારે શું કરવાનું છે? આ વસ્તુ યાદ રાખવાનું છે, નોટ ડાઉન કરવાનું છે. બધા એમસીક્યુ આની અંદરથી પૂછાઈ શકે એવા છે. આ ચેપ્ટરમાંથી 2 થી 3 એમસીક્યુ નીટમાં પણ પૂછાય છે, તો યાદ રાખવું જરૂરી છે. અને જો નીટમાં 70% સિલેબસ 12મા ધોરણનો પૂછાવાનો છે, તો આ ચેપ્ટરમાંથી 4 એમસીક્યુ પૂછાઈ શકવાની શક્યતા વધારે છે, કારણ કે તમારા 4 ચેપ્ટર છે એના એમસીક્યુ તો આમાં ટ્રાન્સફર થશે ને, એટલા માટે થઈને. ઓકે, તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું. તમે લખવાનું છે, એમસીક્યુ સોલ્વ કરવાનું છે. ના ખબર પડે તો શુક્ર અને શનિવારે તમારે મારી પાસે આવવાનું છે, ટાઈમ લઈને, ઘરેથી પરમિશન લઈને આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. તો મળીશું નેક્સ્ટ લેક્ચર નંબર 8 માં ગ્રીન હાઉસ અસર અને ત્યારબાદ ઓઝોન સ્તરમાં ગાબડું એ ભણીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.